સાહેબ સાહેબ પગાર ચાલુ કરવાનું કહેતા બરાબર, તો હજુ તો અમારો પગાર તો ચાલુ થયો નહીં. પગાર તમારો ચાલુ થઈ જશે, પણ તમારે ને આ એક લાઈન જ ચાલુ થઈ છે. તમારે એ અને બી બે લાઈન આવે. હવે તમે એ લાઈન જે હતી ને એ બહાર ગામમાં ચાલુ કરી. 3 સભ્યો તો મેં ઊભા કરી દીધા. હા, એ તમારે એ લાઈનમાં પડ્યા. હવે જે બી લાઈનમાં તમારે ચાલુ કરવાનું આવે ને એ તમારે પોતાના ગામમાં કરવાની આવે. બીજા 7 સભ્યો તમે કરો ને પછી તમારો પગાર ચાલુ થઈ જાય. પણ સાહેબ 7 સભ્યો તો ના થાય, પેલા 3 સભ્યો મેં જોડણી કર્યા બરાબર. હવે એ 7 સભ્યો મારા ગામમાં ચમનું થાય? એ 7 સભ્ય તમારે કરવાની જરૂર નહીં. હવે તમારો એક જ સભ્ય કરવાની જરૂર હોય. હવે એ એક સભ્ય કરશો ને એટલે એવો બીજા 2 કરશે, બીજા બે કરશે, એમ કરીને આખું ટાવર ઊભું થશે. ટાવર ઊભું થશે એટલે તમારે કશું કામ કરવાની જરૂર નહીં. એ લોકો કામ કરશે અને તમારે બેઠે બેઠે પગાર ચાલુ થઈ જશે. બસ ખાલી તમે મને એક વ્યક્તિને મલાઈ દો જે તમારું માનતો હોય તમારા ગામમાં. મારા ગામમાં એક જ વ્યક્તિ એવું હોય કે જે મારું મોનાનું હું જો કહું એ કરે હોય, બીજો કોઈ વ્યક્તિ હોય નહીં મારું. એવું તમારું કેવું કરતો હોય ને તો એ વ્યક્તિને આપણે તમારા નીચે જોડી દઈએ. એવો બીજા 2 જોડશે, બીજા 2 જોડશે, પછી તમારો પગાર ચાલુ થઈ જશે આવતા મહિને. આપણે આ એક સભ્ય ઉભો કરું બરોબર, તો પગાર તો ચાલુ થશે ખરો ને? થઈ જશે. આ તો પગાર ચાલુ નહીં થાય તો આ સિસ્ટમ અમે બહાર નહીં, આમાં સિસ્ટમ છે એક ટાવર ઊભું કરવાનું આવે. એ ટાવર તમારું કામ કરે, તમારે ખાલી બે જ રહેવાનું. બેઠે બેઠે તમારા લાખો રૂપિયા આવશે. એવું ને? હા હા તો દે વધુ ખાલી એક માણસને મલાઈ દો, એને હું આ સિસ્ટમ સમજાવી દઉં. હવે આપણે આખી જિંદગી આ પોદરા ટહેડામાં જ થઈ છે. દેવા કરવાનું છે બીજું, આપણે જે હોય એ કામ તો કરવું જ પડે ને. હવે એ તો કરવું પડે, પણ હવે થોડી તો જિંદગી બદલવી પડે. એનું તો ચાલો કે આપણે આવું નવું જીવ્યું. કશું બદલાવાની નહીં, આપણી જિંદગી કેમ બદલાવાની કે શું બદલાવાની? બદલાય એવું તો લઈને આવ્યા અમે. શું લઈને આવ્યા? સાહેબ આયા. સોના સાહેબ? હા સોના સાહેબ? ચૂંટના સાહેબ કંપનીના. ત્યાં પેલી ખુરશી થી ઉતર ને ન્યાચે પણ લેવા સાહેબ ને. અરે કાકા, તમે ગામડામાં રહીને શું આવી જિંદગી જીવવા માંગો? હું તમારી જિંદગી બદલવા આવ્યો. સાહેબ બદલી નો ખરા આરામ હારું લ્યો. તમારે આખી જિંદગી હવે આ પોદરા પહેરવાની જરૂર નહીં પડે. કેમ એને રાખવાના? એને ઉકેડા કરવાના? એને ઉકેડા કરવાની જરૂર નહીં. શું તમે નહીં ઈચ્છતા કે તમારે 5 સ્ટાર બંગલામાં રહેવાનું થાય? એવું તો કોણ ના વિચારો, બધા વિચાર. તમારો છોકરો સારું ભણતર ભણે એવું તમે ઈચ્છતા? ઈચ્છે જ ના, નહીં દેવાય એવું તો સારું તો કોણ ના તમે વિચારે. મોંઘી ગાડીમાં ફરો એવું તમે નહીં ઈચ્છતા? અલ્યા ભાઈ બધું ઈચ્છે છે, અમે તો મોંઘી ગાડીઓ નહીં, બધી હાઈફાઈ ગાડીઓ ફરવા પડે, પણ અત્યારે તો સાયકલ નો વેત નહીં. બસ તમારે આ જગ્યાએ તમારે કશું જ કરવાનું નહીં. હું કહું ને એટલું જ કરવાનું. તમે કોઈ એટલું કરવાનું ને એમ પૈસા આવી જાય એવું હોતું છે? હા, તમારે કશું કરવાનું, ખાલી બેઠે બેઠે જ કમાવાનું હોય. હું તો અહીં નહીં બેહી રહ્યો, તમે કેતા હોય લ્યો ને. ના એટલે એવું નહીં, આમાં એક સિસ્ટમ હ બરાબર. વરસાદની સિસ્ટમ. વફરાજની સિસ્ટમ નહીં કાકા. જ્યારે અમે પેલા એવું જ કરતા હતા કે અમે રખડી જ ખાતા હતા, પણ જ્યારથી અમે આ સિસ્ટમમાં આવ્યા ને ત્યારથી લાખો રૂપિયા કમાઈ ગયા. ગાડી લઈને આવ્યા છે ને? નહીં દેવા ગાડી લઈને આવ્યા છે ને તો લાખો કમાતા હોય તો. હા આ તો બાઈક લઈને આવ્યા. ગાડી લાવો. હા, 1 મિનિટ ઉભા રહેજો. ફોન. હા સર. હા, હું થાઈલેન્ડ જવા જ નીકળ્યો હતો, પણ રસ્તામાં ને ગાડી બગડી ગઈ. હા, તે એક ગામડામાં આવ્યો હું. જો કોઈ કારીગર મળે તો ગાડી રિપેર કરાવીને નીકળું. હા હા. અને હો અમેરિકા જવાનું ને? જવાનું. અને પેલા રાષ્ટ્રપતિને તો ફાર્મ હાઉસે ઉતરવાનું. કયો પેલો રાષ્ટ્રપતિ? આપણે પેલો રાષ્ટ્રપતિનું નામ શું અમેરિકાનું? ડોનાલ્ડ ડમ્ફર. હા, એ ડમ્ફર. હા, એના તો ઉતરી અને એના જોડે મીટિંગ કરવાની. અને એને જોડી દેવાનું આપણે. બરોબર? કશો વાંધો સાહેબ થઈ જશે. બરોબર? એ સાહેબ હવે હું આ એક કાકાને મળીને વાતચીત કરીને આવું. બરોબર? એ સારું. હા, ઓકે. સાહેબ નોકરી લ્યો હોય? હા, આમાં નોકરી અમે કરીશું અને કમાશો તમે. એવું આવું ના હોય, આવું ચમ હોય? અરે કાકા, સિસ્ટમમાં તમે સમજો ને વાત. મારી વાત સાંભળો. તમે નહીં ઈચ્છતા? બે સાહેબ બેસીને વાત કરો. તમે તો ઓફિસમાં ખુરશીમાં બેહરા નહીં ગાળ ઉભા. તમે નહીં ઈચ્છતા તમારે સારો મોટો બંગલો હોય અને 5 સ્ટાર ગાડીમાં ફરો, અને જ્યારે તમે બીમાર પડો બરોબર, તમારો પ્રાઇવેટ દવાખાના ઇલાજ થાય, સારી મોંઘી દવા તમે ફટાક દઈને બેઠા થઈ જાવ, એવું તમે નહીં ઈચ્છતા? ઈચ્છું જ ના ચમ ઈચ્છું.
મોંઘી મોંઘી હોટલમાં જમવાનું થાય એવું તમે નહીં ઈચ્છતા? ઈચ્છો છું ને બસ તો આ જગ્યાએ તમારે કશું જ કરવાનું નહીં. પણ કશું નહીં કરવાનું ને પૈસા આલે એવું ચમનું હોય કે એમ કહું સિસ્ટમ એવી છે હવે. એમ ચોખ્ખું સમજણ પાડો કશું નહીં કરવાનું પૈસા કશું નહીં કરવાનું પૈસા નહીં કરવાનું, આપણે એકબીજાનું ખાલી સભ્ય જ બનાવવાનું એવું કહેવાય. ચમ તમારે કશું જ કરવાનું નહીં. હું કહું ને એટલું જ તમારે કરવાનું. કેવું કરવાનું લ્યો કહો તમે કહો એમ કરીએ તમને ગામમાં 10 જણા ઓળખા? મને તો આખું ગોમ ઓળખ 10,000 નીચે વાત આ તો સરપંચ માં ઉભો રહેતો નહીં નકર વોટ ગોમમાં 15,000 હોય ને તો 17,000 મારામાં પડી જાય નહીં દેલા પડી જાય, પડી એવું. બસ આ જગ્યાએ તમારે મને ખાલી 10 જણને મળાવે. 10,000 ને બોલાવાના પણ મને સમજણ નહીં પડી આ પૂછરો જો આ તમે નહીં ઈચ્છતા કે આ બધી બેસો હું વેચીને હવે મસ્ત મોટો બંગલો બનાવી દેવો? એટલે પણ ભેંસો વેચી પછી ખાઉં છું દૂધ છું તોય લાવું બીજું તમે એવું નહીં ઈચ્છતા કે આ ખેતીવાડી મૂકી અને સિટી મસ્ત બંગલો લઈ લો, મસ્ત એક હોટલ બનાવી દો અને મોટો સ્ટાફ હોય અને તમે એસી આરામથી બેહી રહો, એવું તમે નહીં ઈચ્છતા? તે સભ્ય તો હું કઈ ના છે સભ્ય તો શું તમારે ઓળખાય જ જોઈએ ને ઓળખાણ જ જોઈએ ને પછી કરવાનું નહીં સભ્ય એકલા જ બસ બનાવવાનું બીજું તમે કશું જ કરવાનું, ખાલી મને મલાઈ દો એમને. બરોબર? બોલાવી દેવું પણ નહીં કરવાનું ચમનું પણ સભ્ય બનાવી દેવું પણ શું કરવાનું હા ના કાકા, આમાં શું હે, આપણે નેટવર્ક માર્કેટિંગ કરવાનું હોય અને એમાં હે ને 10,000 રૂપિયા ભરવાના અને બીજા 2 સભ્યો તમારે નીચે બનાવવાના. એ 10,000 રૂપિયા કોને ભરવાના તમારે મારે ભરવાના હા, ના ભાઈ પૈસા જ ના ભર દેલા એવું નહીં કાકા. પૈસા એમાં ના જ હોય. ચમ ચોય ના 10,000 રૂપિયા ભરવાના તો કેવું હોય પૈસા તમારે ચોઈ ન જાય. કંપની તમને તમે 10,000 રૂપિયા આપશો ને એટલે તમને તમારી જરૂરિયાતનું વસ્તુ આપશે. શું જરૂરિયાતની વસ્તુ તમારા ઘરમાં જે વપરાતું હોય એ. મારે તો ભેંસો દોડની ખોરની જરૂર પડે એ હાલ દેજો એવું ના મળે યાર. લે. એવું અરે તમારે તેલ મીઠું મરચું આવું વસ્તુ કરીએ હોય. ને. પણ 10,000 નું ઠોમકું ઓછો ખાઈ જાઉં એમ કહું ખોર આલે તો 2 દાડા ચાલે તે અમારે ખરીદવાનું. હા, તમારે ખરીદી કરવાની ને એવી રીતે તમે જેવા 2 જોડશો ને એવા બીજા 2 જોડશે, બીજા આપણે આવા કપડા 2 ના પહેરવા 4 થઈ જશે. તમે આવા મારી જેમ ફરતા થઈ જશો સૂટ બૂટમાં. હું શું કહું પૈસા તે ભર્યા મેં દ ભર્યા. એમને ભર્યા, મેં એમને બે બીજા 2 ત્રણ 3 મારા બનાયા. છોકરાને ભરાવડાયા, મારા ફોઈના 2 છોકરા હતા એમને ભરાવડાયા. ત્રણ સબ્જી મેં ઉભા કરી દીધા. બીજો કોને હા? બીજો કોને ભરાવડાય તે બંધન કોને ભરાવડાય મારા હગવાનો તો તાર હગવાન તા દેવલા જફાય તું ઉભો થા ઉભો થા સાહેબ. શું થયું? ઊભો થા. બરાબર. ના ના તું ઉભો થા ને આમાં તો બધા લઠાવાળો આ પાવડે ને પાવડે માથું વટ પહોંચી છે મારે કશું નેકર નેકર હું તને સમજાવવા સાહેબ ને કાઢે કાકા હું તને સમજાવું અરે પણ અલ્યા તું હે ને યાર મગજ તો લાવ ને દહેન ને થયું શું કાકા? ભાઈ શું કરું દેવલા તું બરે તને સમજાવું હું દેવલા તને સમજાવું આ બધું કેવું હોય તને ખબર નહીં એમને એમ તું 10,000 રૂપિયા ચમ ના ભરી જતી અરે પણ 10,000 ભરીને હવે આપણો તેલ મરચું મેઠું જે જોતું બધું હાલ આપણા પૈસા તો જાય નહીં. અલે એ તો આપણી દુકાનોમાં મળે હા પણ તે 10,000 રૂપિયા ભર્યા ને એ તો તે કોના કોના હા, ભર્યા સાહેબ. અલ્યા જાને યાર શું સાહેબ સાહેબ હા, જે સર તમે કહ્યું હતું એ રીતે જ મેં સમજાયા. ખબર નહીં શું થયું શું નહીં, પબ્લિક જાગી ગયું લાગે હવે. હા, એ કાકો તો એક મારવા ચીડે પડે હવે યાર. એટલે જાને યાર તમે કઈ કરો. એ આ દેવલા તે પૈસા ભર્યા ને એવું અમે બહારનો કોઈ પૈસો ના ભરે તને નહીં ખબર ચમ આ તાર જો 10,000 રૂપિયા ભરાયા ને હા. હવે તે સભ્ય કરવાના કરે એ કોને કરે તાર મોમાન છોકરાને કરે હા મામા છોકરો હા. આમાં ફોઈના 2 તાર ફોઈ ના બે હવે તાર માસી ના તું કરું એટલે આવા બધા હગા હગામાં જ તાર પૈસા બીજું બહારનો તો કોઈ ના મોને તારું 10,000 રૂપિયા કોણ ભરે પણ એ ત્રણ ઉભા થયા ગામડાને એક જ ઉભો કરવાનો રહ્યો તમારે. એટલે એ સમજતો નહીં તું એ તે તારો હગમ તાર કરે ને એવો એવાય પા એમનો હગમ કરે એટલે આપણું આખું બધું હગવાની જે લાઈન હોય ને એમાં જ પૈસા જાય એવું હોય તાર શું એવું હોય ખબર નહીં પડતી તને એવું એમ બેસે બેઠે કોઈ પૈસા આલે જ હોય આવું એમ કે બેઠે બેઠે પૈસા કમાવાય કે એટલે કોઈ માધો કાકો બેઠે બેઠે પૈસા ના લે મજૂરી કરવી પડે તમે તો 10 ભર્યા ને પેલો 10 ભર્યા 40,000 એ ભર્યા. જ્યાં એ 40,000 તારા જ્યાં હા? જે કરતો એ કરતો નહીં વધુ લઈને આવે નવું નવું અરે મેં કે સારું હશે તો શું સારું કશું હોય સારું ના હોય હવે મજૂરી કર્યાવાના કોઈ કશું ના લે તમે કે તારે આપણે બેઠે ખોટી મજૂરી કરી ખાવી બરોબર એના પર તો મજૂરી તો દેવા કરવી જ પડે જીવવું હોય ને તો મજૂરી જ કરવી પડે અરે પણ મજૂરી તો કરવાની પડે કે હવે શું કે આ સાડી બિઝનેસ કે એટલે કશું સાઈડ બિઝનેસ ના હોય આયો હોય આયો તો તું કે ગાડી લેનાર ગાડું બગડી હોય ને એ બધું એવું બગડે એમ ઇન્કમ એટલી આવતી હોય, ગાડું એમનું બગડે ગાડી તો ના બગડે ત્યાં બાઈક લઈને આવ્યો તો તા લે ત્યાં પછી તને તો એના ખબર પડે એની કેટલી ઇન્કમ હોય ત્યાં પછી તો ઇન્કમ હોય તો કોઈ ગાડું લઈને ના હોય ભાઈ શું કરવા હે યાર એમ બાઈક લઈને આવો એ વાત એ સાચી તમારી. સમજાવવાનું કામ ના કરશો નકર મરી જશો જે કરતા હોય કરો એમ કહું 10,000 રૂપિયા 10,000 રૂપિયા ભર્યા દહ એ ભર્યા ને તારી હગણ ભરાવા એ તરીને 10 40 તારા જ્યાં જા હવે બીજા કોઈ હગામ પડતો નહીં અને બીજા કોઈ હગાને ફોન કરીને કહેતો નહીં 10,000 રૂપિયા ભરવામાં સારું હોય એમ નકર મોત આવી જશે હગોલજીનું બચારા કલાક બદલાવ મિલાઈ અને લાલચમાં કરોડપતિ થવાના લાલચમાં તો કલ્લોન બલ્લોન ધંધો મિલાઈને પૈસા ભરે મારા ફોન છોકરાએ જે 10,000 ભર્યા ને એ તો એના પપ્પાને નહીં ખબર કશું નહીં ખબર. હા તાલે ના જે એના 10,000 રૂપિયા એ કેટલું વૈતું કરશે ત્યાં 10,000 પેદા કરશે હોય હવે સમજણ એ તો કઈ એને પડે ખબર ને નહીં આવી. તા જે કરતા હોય કરો 10,000 રૂપિયા બીજા
₹20,000 ઉમેરીને એક પાડું લાવ્યો તો ભાગે 4 વર્ષ પછી થાત 70,000 નું અને 10,000 ખોયા.